विद्यार्थी मित्रों नमस्कार। संस्कृत धोरण 12 गद्यपाठ 14 विवाह संस्कार। विवाह संस्कार આપણે આ પાઠ 1 જોયો હતો। તો એમાં જે છેલ્લે यजमान भगवान मया एतत् श्रुतम यत् धर्म अर्थ काम मोक्षः चतुर्विध पुरुषाः सन्ति। आटलाथी बाकी हतुं तो ये जोई लीए। भगवान यजमान एटले यजमान, श्रीमान भगवान एटले श्रीमान। तो यजमान बात करे छे, भगवान एले श्रीमान। मया एतत् श्रुतम यत्, मया एले मैं, एतत् एले आ, श्रुतम एले सांभळेलुं छे, यत् के धर्म अर्थ काम मोक्षः, धर्म अर्थ काम अने मोक्ष चतुर्विधा एले 4 प्रकारना पुरुषाः सन्ति, पुरुषार्थो होय छे। तो यजमान एले यजमान, भगवान एले श्रीमान। मया एतत् श्रुतम मैं सांभळेलुं छे, यत् के धर्म अर्थ काम मोक्षः, धर्म अर्थ काम अने मोक्षः एले मोक्ष चतुर्विध एले 4 प्रकारना पुरुषार्था संति, पुरुषार्थो होय छे। तेषु तेमा प्रारंभिकेषु एले शरूआतना, त्रिषु एले 3 पुरुषार्थों, कन्यायाः एले कन्यानु नेतृत्वं भवति, नेतृत्व होय छे। चतुर्थे च अने चौथा मोक्ष नामके, मोक्ष नामना पुरुषार्थे, पुरुषार्थमो वरस्य इति, वरनु कौंसमां लखवानुं प्रभुत्व होय छे, नेतृत्व होय छे। नेतृत्व 3 में पहला 3 फेरा कन्या आगळ चाले अने छेल्ला फेरामां कुमार, पुरुष, स्त्री पुरुष एटले कन्या। ज्यारे मेरेज थतुं होय 3 फेरामां कन्या आगळ, पछी कुमार आगळ, वर आगळ, छेल्ला फेरामां वर आगळ। तो आ रीते यजमान श्रीमान मैं सांभळेलुं छे के धर्म अर्थ काम अने मोक्ष एम आ 4 प्रकारना पुरुषार्थो होय छे। तेमां शरूआतमां 3 पुरुषार्थोमां कन्यानुं नेतृत्व होय छे अने चौथा मोक्ष नामना पुरुषार्थमां वरनुं कौंसमां नेतृत्व होय छे। हवे पान नंबर 60 उपर जोईशुं। पुरोहित, पुरोहित आमेले हा एतदपि आपण सत्यम अस्ति, साचू छे, सत्यम अस्ति एले साचू छे। यजमान केचन कथयन्ति यत् प्रदक्षिणाः 7 भवन्ति इति। केचदेले केटलाक, केटलाक, कथयन्ति यत् कहे छे के,
કથયંતી એટલે કહે છે યત કે પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણાઓ સપ્ત ભવંતી ઇતિ 7 હોય છે. પ્રદક્ષિણાઓ 7 હોય છે અથવા 7 પ્રદક્ષિણાઓ હોય છે. આગળ પાછળ બોલી શકાય. તો કેટલાક કહે છે યત એટલે કે પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણાઓ ફેરાવો સપ્ત ભવત ઇતિ 7 હોય છે. 7 પ્રદક્ષિણાઓ હોય છે. કેટલાક કહે છે કે 7 પ્રદક્ષિણાઓ એટલે ફેરાવો સપ્તભવંત ઇતિ હોય છે. તો પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું ચતસ્ત્ર એવ ભવંતી. તો વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણાઓ તો ચતસ્ત્ર એવ ભવંતી 4 જ હોય છે. યાદ હોય તો દરેકને પૂછી લેવાનું ઘરે ભાઈ કેટલા ફેરા ફર્યા હતા તો એ કહી દેશે. જે લગ્ન કરેલું હોય એને ખબર હોય. હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે 4 ફેરા ફર્યા હોય. લાંબો સમય થયો હોય તો કદાચ ભૂલી જાય, પણ ખરેખર તો લગ્નોમાં આપણે જોતા જોઈએ છે એટલે ખબર જ હોય ચોરીના ફેરા 4 એમ કહેવાતું પણ હોય છે. સપ્ત સંખ્યા તું સપ્તપદી નામ એકેન અન્યેન વિધિના સંબંધા અસ્તિ. સપ્તપદી નામ એકેન. તો અહીંયા સપ્ત સંખ્યા 7 સંખ્યા તું એટલે તો સપ્ત સંખ્યા તું 7 સંખ્યા તો સપ્તપદી નામ એકેન સપ્તપદી નામના એક અન્યન વિધિના અન્ય વિધિ એટલે સાથે સંબંધા અસ્તિ જોડાયેલી છે. તો 7 સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. સપ્ત સંખ્યા તું સપ્તપદી નામ એકેન અન્યેન વિધિના સંબંધા અસ્તિ. સપ્તપદી નામ કેન. અહીંયા શબ્દ યાદ રાખવાનો છે. સપ્તપદી નામ કેન એટલે સપ્તપદી નામના એકેન એક અન્યેન એટલે અન્ય વિધિના એટલે વિધિ એટલે સાથે સંબંધા અસ્તિ એટલે જોડાયેલી છે. તો યજમાન કિમ ઇદમ સપ્તપદી ઇતિ. ઇદમ એટલે આ સપ્તપદી ઇતિ સપ્તપદી એ કિમ એટલે શું છે પ્રશ્નાર્થ. આ સપ્તપદી શું છે? તો પુરોહિત સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. સપ્તાનામ એટલે 7 પદાનામ એટલે પગલાઓનો સમાહારઃ એટલે સમૂહ. સમાહારઃ શબ્દ લખી દેજો. સમૂહ સપ્તપદી કૌંસમાં કહેવાય છે. 7 પગલાઓનો સમૂહ સપ્તપદી વધારાનું લેવાનું કહેવાય છે.
इदम सप्तपदी वैदिकस्य विवाह विधेः आत्मा। इदम इयम એટલે આ, સપ્તપદી એટલે સપ્તપદી, વૈદિકસ્ય એટલે વૈદિક, વિવાહ વિધેય એટલે વિવાહ વિધિનો આત્મા, આત્મા છે, આત્મા એટલે પ્રાણ. તો આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા એટલે પ્રાણ છે, આત્મા છે. તો પુરોહિત સપ્તાનામ પદાનામ સમાહારઃ, 7 પગલાઓનો સમૂહ સપ્તપદી એટલે સપ્તપદી કહેવાય છે. ઇદમ એટલે આ, સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેઃ આત્મા, આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. યજમાન, યજમાન. अस्मिन् विधौ किम भवति, अस्मिन् એટલે આ, વિધૌ એટલે વિધિમાં, કિમ ભવતિ શું થાય છે, अस्मिन् વિધૌ કિમ ભવતિ આ વિધિમાં શું થાય છે. તો પુરોહિત, अस्मिन् વિધૌ આ વિધિમાં, अस्मिन् विधौ એટલે આ વિધિમાં, વર વધૌ, अस्मिन् વિધૌ એટલે આ વિધિમાં, વધુ વરૌ, વધુ અને વર, વધુ વરૌ એટલે વધુ અને વર, જગદ વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક, ઈશ્વરસ્ય એટલે ઈશ્વરની અથવા પરમાત્માની. તો अस्मिन् વિધૌ આ વિધિમાં, વધુ વરૌ વધુ અને વર, જગદ વ્યાપકસ્ય જગત વ્યાપક, ઈશ્વરસ્ય એટલે પરમેશ્વરની, દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ. પછી આગળ છે દેવતા નામ એટલે દેવતાઓના, પ્રતિનિધિ રૂપસ્ય પ્રતિનિધિ રૂપ એવા, અગ્નેઃ અગ્નિદેવની, ચ અને, સમાજસ્ય એટલે સમાજની, સમક્ષમ એટલે સમક્ષ, એકસ્યામ, એકસ્યામ એટલે સમાન, દિશાયામ એટલે દિશામાં, દિશાયામ એટલે દિશામાં. આગળ સમાનયા, સમાન, ગત્યા એટલે ગતિથી, સમાનયા ગત્યા એટલે સમાન ગતિથી, સહભાવેન, સહભાવેન એટલે એક સાથે રહીને, સહભાવેન એટલે એક સાથે રહીને, સપ્તપદાની, સપ્તપદાની એટલે 7 પગલા, સપ્તપદાની એટલે 7 પગલા, ચલતઃ, ચલતઃ એટલે ચાલે છે. તો પુરોહિત, પુરોહિત, अस्मिन् વિધૌ આ વિધિમાં, વધુ વરૌ વધુ અને વર, જગદ વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક, ઈશ્વરસ્ય એટલે પરમેશ્વરની. તો આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની. પછી દેવતા નામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ, તો દેવતાઓના પ્રતિરૂપ એવા અગ્નિદેવની, ચ અને, સમાજસ્ય સમાજની, સમક્ષમ એટલે સમક્ષ, મતલબ સાક્ષી માનીને, સાક્ષી રૂપ, એકસ્યામ એટલે સમાન, દિશાયામ એટલે દિશામાં, સમાનયા એટલે સમાન, ગત્યા એટલે ગતિથી, સહભાવેન સપ્તપદાની ચલતઃ,
સહભાવેન એટલે એક સાથે રહીને સપ્તપદાની ચલત 7 પગલાં ચાલે છે. તો અહીંયા પુરોહિત આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલાં ચાલે છે. યજમાન અસ્ય કિમ તાત્પર્યમ? અસ્ય કિમ તાત્પર્યમ? અસ્ય એટલે આનો, તાત્પર્યમ એટલે આશય, કિમ એટલે શો છે, આનો આશય શો છે. યજમાન અસ્ય કિમ તાત્પર્યમ, આનો આશય શો છે. તો પુરોહિત વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિમાં વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિમાં વિવાહ વિધિ વડે વિવાહેન વિધિના વધોહો એટલે વધુ ચ અને વરસ્ય એટલે વર બંને આત્મનોહો એટલે પોતાની એક્યમ સાધ્યતે એકતા સાધે છે, એકતાને સાધે છે. તો વિવાહેન એટલે વિવાહેન વિધિના વધોહો ચ વરસ્ય આત્મનો ઐક્યમ સાધ્યતે. આ વિધિમાં વધુ અને વર, આ વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નૌ શરીરથી જુદા એવા અપી હોવા છતાં, અર્થાત શરીરેણ ભિન્નૌ અપી અર્થાત શરીરથી જુદા હોવા છતાં વધુ વરૌ વધુ અને વર આત્મના એકત્વમ આત્મના એટલે મનથી. મન કેવું છે તે વધારાનું લખવાનું પવિત્ર મનથી. એકત્વમ એટલે એકતા, ભજત એટલે પામે છે, ભજત એટલે પામે છે. તો અહીંયા આ રીતે ખાસ જોઈ લેવાનું. તો અર્થાત શરીરેણ ભિન્નૌ અપી શરીરથી જુદા હોવા છતાં વધુ વરૌ વધુ અને વર બંને આત્મના એટલે પવિત્ર મનથી એકત્વમ ભજત એકતા પામે છે. આત્મન એટલે વ્યક્તિની, આત્મન એટલે વ્યક્તિની શબ્દ લેવાનું છે. ઐક્યત્વાત એટલે એકતામાંથી, ઐક્યત્વાત એટલે એકતામાંથી ઉભયો હોય એટલે બંનેના, ઉભયો હોય એટલે બંનેના, આ શબ્દ લખવાનું. ઉભયો એટલે બંનેના. ગમનસ્ય એટલે ગમનની, ગમનસ્ય એટલે ગમનની. દિશા
એટલે દિશા, ચ અને ગતિ એટલે ગતિ, સર્વત્ર સમાનતામ ભજત, સર્વત્ર સમાનતા પામે છે, સર્વત્ર સમાનતામ ભજત, સર્વત્ર સમાનતા પામે છે. તો આત્મન એટલે વ્યક્તિની, ઐક્યત્વાત એકતામાંથી, ઉભયો એટલે બંનેના, ગમનસ્ય એટલે ગમનની, દિશા ગતિશ્ચ દિશા અને ગતિ વડે, સર્વત્ર સમાનતામ ભજત સર્વત્ર સમાનતા પામે છે. તો વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાયાહ એટલે દિશાની, દિશાયાહ એટલે દિશાની, સમાનતા, સમાનતા એટલે સમાનતા, અર્થાત એટલે વિચારસ્ય એકતા, વિચારની એકતા. તો દિશાની સમાનતા એટલે વિચારની એકતા. દિશાયાહ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. દિશાની સમાનતા એટલે વિચારની એકતા. જે પરિવારમાં બંને પતિ પત્નીની વિચારના એક સમાન હોય છે તે ઘરમાં કોઈ મુશ્કેલી આવતી નથી. ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જો નારીની સન્માનતા જળવાય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. એટલે જે ઘરમાં સ્ત્રીનું મહત્ત્વ હોય ત્યાં ચોક્કસ એ ઘર સફળ થાય છે. તો દિશાયાહ એટલે દિશાની, સમાનતા એટલે સમાનતા, અર્થાત એટલે વિચારસ્ય એકતા, વિચારની એકતા. ગતે સમાનતા, ગતે સમાનતા એટલે ગતિની સમાનતા, અર્થાત ઉદ્યોગે એટલે કાર્યમાં, ઉદ્યોગે એટલે કાર્યમાં, સમાનમ સહભાગિત્વમ, સમાનમ એટલે સમાન, સહભાગિત્વમ એટલે સહભાગીપણું. તો અહીંયા ગતે સમાનતા અર્થાત ઉદ્યોગે સમાન સહભાગિત્વમ. તો અહીંયા ગતે એટલે ગતિની, સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું. ઉદ્યોગે એટલે કાર્યમાં શબ્દ લખી દેજો, ઉદ્યોગે એટલે કાર્યમાં. તો ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું. આગળ વધુ વરૌ યદા, યદા, યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે, વધુ વરૌ વધુ અને વર, સમાનમ એવ એટલે સમાનપણે જ, સમાનમ એવ એટલે સમાનપણે જ, એવ એટલે જ. તો વધુ યદા એટલે જ્યારે, વધુ વરૌ વધુ અને વર, સમાનમ એવ એટલે સમાનપણે જ, વિચારયત વિચાર, યત એટલે કરે છે, સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ, સમાનમ એટલે સમાન, ઉદ્યોગમ એટલે કાર્ય, કુરુતઃ એટલે કરે છે, તદા ત્યારે, તૌ તે, ગૃહસ્થાશ્રમ
ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના લક્ષ્યમ એટલે ધ્યેયને અવશ્યમ એવ એટલે નિશ્ચિત રૂપે પ્રાપ્નુત પ્રાપ્ત કરે છે. પ્રાપ્નુત એટલે પ્રાપ્ત કરે છે. તો યદા એટલે જ્યારે વધુ વરવ વધુ અને વર સમાન એવ એટલે સમાનપણે જ વિચારયત વિચાર કરે છે. ચ અને સમાનમ ઉદ્યોગમ કુરુત સમાન કાર્ય કરે છે. તદા તૌ ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુત તો લક્ષ્યમ એટલે ધ્યેયને અવશ્યમ એવ નિશ્ચિત રૂપે પ્રાપ્નુત એટલે પ્રાપ્ત કરે છે. આ પેરેગ્રાફ ફરીથી ભાષાંતર જોઈ લ્યો. પુરોહિત વિવાહ વિધિ તો વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરથી જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે. વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાની સમાનતા એટલે વિચારની એકતા, ગતિની સમાનતા અર્થાત કાર્યની સમાનતા, સમાન સહભાગીપણું. જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે તૈયાર કરવાનું છે. પાર્ટ 1 જોયો હતો. આ પાર્ટ 2માં આટલા સુધી શબ્દાર્થો ચોપડામાં લખી દેવાના અને એ રીતે ખાસ તૈયાર કરવાનું છે. તો તૈયાર કરતા રહેશો. જય સચ્ચિદાનંદ.